दोस्तों केम छो तो स्वागत है अपना नवा वीडियो में। तो आज बात करीशुं के जेटला पण कोन्स्टेबल मित्रों रनिंग बाकी है ए बधा शुं ध्यान राखवुं बराबर। तो आ वीडियो में आपणे बधुं कवर करी दईशुं, तो वीडियो लास्ट सुधी बने रहेजो। शुं ध्यान राखवुं ए पण आपणे बात करीशुं बराबर। तो शुरुआत में तमे ज्यारे तमारी रनिंग है तो जेम के तमारी कदाच 5 तारीखे रनिंग है तो तमे 4 तारीखे ज त्यां पहोंची जाओ आगली राते बराबर। केम के तमने आइडिया आवे का तो दूर होय तो तमे वहेला जता रहो एटલું सारूं, केम के पछी खोटું गभराट थाय एवुं करूं एना करता मोड़ा लेट पड़ो तो तमारू ग्राउंड रही जाए बराबर। तो ज्यारे रनिंग है आगला दिवस जता रहो, जो दूर है तो अने जो नजीक है तो वांधो नहीं आवे राते निकलशो तो पण, केम के हवे ठंडी ओછી થઈ ગઈ છે એટલા માટે બરાબર। તો બીજું કે વહેલા પહોંચી જાઓ, પછી ત્યાં સ્ટે એટલે કે રહેવાનું કઈ સુવિધા હોય 100-200 રૂપિયાની બધી જગ્યાએ આજુબાજુ જેટલા પણ ગ્રાઉન્ડ છે બધી જગ્યાએ સુવિધા કરેલી છે, એટલે કોઈકને પૂછી લેવાનું એટલે તમને મદદરૂપ રહે। એવું નહીં કે ચૂપ રહેવાનું, બેસી રહેવાનું રોડ ઉપર ને આ તે बराबर। तो सरखी आराम लो तो सरखू रनिंग थाय, आराम नहीं लेशो, रेस्ट नहीं लेशो तो त्यां रनिंग ग्राउंड पर नहीं थाय। एटला माटे बने ત્યાં સુધી 100 કે 200 રૂપિયા ખર્ચવા હોય તો ખર્ચી અને આરામ લઈ અને પછી જ રનિંગ કરવા જવાનું। પછી જે તારીખે ગ્રાઉન્ડ છે એ તારીખે તમારે પહેલા જ હાજર થઈ જવાનું છે। 4 વાગે તો 4 વાગે, 3 વાગે 3 વાગે બધી જગ્યાએ લાઈન ચાલુ થઈ જ જાય છે। તો જતા પહેલા તમારે કોલ લેટરની પ્રિન્ટ કઢાવી દેવાની છે અને આધાર કાર્ડ પોતાનું ઓરિજિનલ રાખવાનું છે, ઝેરોક્સ બેરોક્સ નથી કરાવવાનું, ઓરિજિનલ આઈડી પ્રૂફ રાખવાનું છે। આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ હોય બરાબર, આ ત્રણમાંથી કોઈ બે વસ્તુ લઈ શકો છો। પછી લાઈનમાં ઊભું રહી અને ત્યાં પહેલા વેરિફિકેશનનો સિક્કો મારશે, તમારો આઈડી જોશે બરાબર। આઈડીમાં તમારું નામ અને કોલ લેટરમાં નામ સરખું હોવું જોઈએ। કુમારને બધું વાંધો નહીં આવે કુમારભાઈ, પણ નોર્મલી તમારું નામ જે છે, જેમ કે મારું નામ કરણ છે તો કરણ ત્યાં હોવું જોઈએ એમ, પછી બીજું નામ હોય તો ના ચાલે એ પ્રમાણે બરાબર। તો તમારું સરનેમ અને નામ સરખું હોવું જોઈએ એટલે કમ્પ્લીટ હોવું જોઈએ બરાબર। પછી વેરિફિકેશન તમારો સિક્કો વાગી જાય પછી અંદર લઈ જશે, અંદર તમારે બેગ લઈને આવ્યા હોય તો સાઈડમાં બેગ મુકાવશે બરાબર। બેગ મુકાયા પછી તમે અંદર બેઠા હશો તો તમને બધું કહેવામાં આવશે કે આમ કરવાનું છે તેમ કરવાનું છે। જેને ટાઈમ પ્રમાણે છે એને વહેલા લેશે, બધી જગ્યાએ તો જે વહેલાથી પહેલા એવું હોય છે, પણ નડિયાદમાં જેને છે એને ટાઈમ પ્રમાણે લેશે, 6, 7, 8 એમ અલગ અલગ ટુકડી બેસાડશે, જેમ વારો એમ લઈ જશે। ચેસ્ટ પહેરાવશે બરાબર, ચેસ્ટ પહેરાવ્યા પછી ચેસ્ટ નંબર આપ્યા પછી તમારી પગમાં ચિપ્સ બાંધશે, ચિપ્સ બાંધ્યા પછી રબર બેન્ડ આપશે। ત્યાં બેઠા પછી તમારે જો વોશરૂમ કે જવું હોય તો તમે કહી શકો છો બરાબર, છેલ્લે રબર બેન્ડ આપે ત્યારે। તો ખાસ કરીને એ ધ્યાન રાખવું કે પેટ ખાલી રાખવાનું બરાબર। અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે જાઓ છો તો બહુ પેટ ભરીને ખાઈ નહીં લેવાનું, પેટ ખાલી રાખવાનું આગલા દિવસ। અને જો તમે સાવ ભૂખ્યા જ રહો છો તો સારું રહેશે, કંઈ એટલું બધું એનર્જી લો નહીં થઈ જાય તમારી બરાબર। તો જમવાનું છે એ તમે રાત્રે ઓછું જમજો બરાબર, અને પછી કોઈ ડ્રિંક પીવું હોય તો પી લેજો એટલે એનર્જી આવે બરાબર। એનર્જી રહે એટલું જરૂરી છે, બસ એનર્જી લો થઈ જાય થોડું પી લેવાનું, બાકી કંઈ છે નહીં। તો પી અને પછી તમે ગ્રાઉન્ડ પર જતા રહેજો, વાંધો નહીં આવે। પછી ત્યાં ધ્યાન રાખવા એક વસ્તુ છે કે પાણી છે એક ઓછું પીવાનું, બને ત્યાં સુધી મોઢું ખાલી પલાળી દેવાનું જ્યારે રનિંગ કરવા જાવ એના પહેલાં, અને પછી નોર્મલી બેસી રહી જવાનું, અને છેલ્લે જો તમારે વોશરૂમ જવું છે તો જઈ તો પેટ ખાલી કરીને પછી જાઓ તો તમારે સારું રહેશે બરાબર। તો રનિંગ કેવી રીતે કરવાની છે એ બતાવી દઉં, થોડું ગ્રાઉન્ડમાં કેવી રીતે ત્યાં રહેવાનું બરાબર, કે કઈ જગ્યાએ તમારે ખાસ રનિંગ કરવાની બરાબર। તો એ ખાસ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે કે કેવી પ્રકારનું ગ્રાઉન્ડ છે બરાબર। સિમ્પલી આ રીતનું ગ્રાઉન્ડ હશે બરાબર, અને અહીંયા આપણો સેન્સર પટ્ટો હશે બરાબર, અહીંયા સેન્સર પટ્ટી હશે બરાબર। તો અહીંથી પછી ચાલુ કરવાનું રનિંગ। તો અહીંયા બધા 200 જણને ઊભા રાખશે બરાબર, આવી રીતે। તો અહીંથી રનિંગ કરાવશે એટલે અહીંથી આપણો રાઉન્ડ ચાલુ થઈ જશે, આમ અહીંયા એક પૂરું થાય બરાબર, આવી રીતે એક પૂરું થાય। જો અહીંથી ચાલુ કર્યું આપણે મારીને આવશું ત્યારે એટલા એક પૂરું થાય, અહીંયા રબડ એક નાખી દેવાનું, પાછું બીજો માર્યો બીજું રબડ નાખી દેવાનું, એના 12 રબડ આપશે તો 12 જેને 13 હશે 13 આપશે, અને 12 હશે તો 12 આપશે બરાબર। 12 હાથમાં 12 આંગળીઓમાં તમારી રીતે ભરાઈ દેવાનું, કેવી રીતે ભરાવાનું, 10 આંગળીઓ અને બીજી 2 રબડ તમારે એક્સ્ટ્રા ભરાવો, ક્યાં ભરાવો છો એ તમારે જોઈ લેવાનું બરાબર। એક આંગળી ઉપર 2 ભરાઈ દો તો પણ વાંધો નહીં આવે બરાબર। તો એટલું આવી રીતે કરો એટલે તમારું રાઉન્ડ પૂરો। તો શરૂઆતમાં તમે જો રનિંગ કરો છો, જેને શરૂઆતમાં કરી છે એ અહીંયા પકડીને દોડશે, અહીંયા જે હોય ને આ પટ્ટી બરાબર, અહીંયા જેટલું તમે નજીક દોડશો એટલું તમારું સારું રહેશે। જો બધા અહીંયા દોડતા હશે આવી રીતે બરાબર। તો તમારે ઓવરટેક મારી અહીંયા પાછું આવી જવાનું, ઓવરટેક મારી અને અહીંયા પાછું આવી જવાનું, એટલે તમે જેટલું ઓવરટેક મારી નજીક દોડશો એટલું તમારું સારું રહેશે। જેટલું તમે અહીંયા મારશો તો તમારું 400નું હશે તો 410, 15નું વધી જશે એમ, એટલે બને ત્યાં સુધી નજીક મારવાનું, ક્લોઝ મારવાનું। અહીંયા તો ક્લોઝ અહીંયા રનિંગ કરશો એટલું
એટલે તમારું જે ડિસ્ટન્સ છે એ બહુ નજીક રહે એટલું સારું. તમે દૂરથી અહીંયા લાંબુ મારશો અહીંયા લાંબુ તો તમારું જે છે એ વધી જશે. એટલા માટે ટાઈમિંગ પણ વધી જશે અને તમારું કિલોમીટર પણ થોડું વધી જાય. એના કરતાં જેટલું નજીક મારશો એટલું સારું. આ જે હોય છે નજીકનું એ કમ્પ્લીટ 400નું હોય છે, બરાબર. એટલે 315નું હોય અને આ 384નું હોય છે, જેને 13 મારવાનો છે, અને જેને 12 મારવાના છે એને 400નું આ હોય છે, બરાબર. આ નથી હોતું. એટલે કાઉન્ટમાં આપણે આ લેવાનું હોય છે. એટલે જેટલું બને ત્યાં સુધી નજીક જ મારવાનું. એટલે તમારે રાઉન્ડ છે એ પૂરા થઈ જાય જલ્દી, ઓછા સમયમાં, બરાબર. તો આટલું ખાસ ધ્યાન રાખજો. તો એવું ધ્યાન રાખવાનું, બરાબર. જેટલું મેં બતાવ્યું એ રીતના ફોલો કરશો તો વાંધો નહીં આવે. અને બને ત્યાં સુધી શરૂઆતમાં તમારે જ્યાં સુધી પગમાં પિકઅપ પકડાય ને ત્યાં સુધી નોર્મલ રનિંગ કરવાની 3-4 રાઉન્ડ, બરાબર. પછી ધીરે ધીરે સ્પીડ વધારતું જવાનું એટલે ઓટોમેટિક થઈ જશે. અને એનર્જી થોડી સાચવી રાખવાની. તો છેલ્લું જે અડધો રાઉન્ડ બાકી હોય ત્યારે સ્પ્રિન્ટ મારવાની તાકાત રાખવાની. એટલે જે સેકન્ડોમાં ફરક પડે છે એમાં ફરક પડી જશે, બરાબર. તમને એમ લાગતું હશે સેકન્ડમાં શું ફરક પડે, પણ ઘણા ખરા વખતે સેકન્ડોમાં જ રહી ગયા છે. અને એ સેકન્ડના કારણે જ બધા ફેલ થયા છે. જેમ કે 5 સેકન્ડ, 6 સેકન્ડ, 10 સેકન્ડ એવા સેકન્ડોમાં બધા ફેલ થયા છે આ વખતે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સ્પ્રિન્ટ છેલ્લે મારવાની. અને શ્વાસ ચડી જતો હોય એવું થતું હોય તો મોટો એકવાર શ્વાસ લઈ લેવાનો ઊંડો, અને પછી એ બધું બહાર કાઢી દેવાનું. પછી પાછું રનિંગ ચાલુ કરી દેવાની. તો એ બધું શ્વાસ છે એ નીકળી જશે, બરાબર. અને બીજું કે જો આ પગમાં પેટમાં દુખાવો એવું ચડી જાય તો નોર્મલી તમારે આ હાથનો અંગૂઠો છે એ 2 મુઠ્ઠી વાળીને રનિંગ કરવાનું. એટલે જે પેટમાં દુખાતું હોય એ ઓછું થઈ જાય, બરાબર. તો આ બધું ધ્યાન રાખી અને છેલ્લે સ્પ્રિન્ટ મારી દેવાની. લાંબા પગલાં રનિંગ કરવાની એટલે પૂરું થઈ જશે રનિંગ ઓટોમેટિક. બિંદાસ રહેવાનું. બિંદાસ જેટલું રહેશે એટલું તમારે સારું રહેશે, બરાબર. તો નોર્મલી તમે ગભરાયા વગર રનિંગ કરશો તો પૂરું થઈ જશે, બરાબર. અને રનિંગ પૂરું થયા પછી ચિપ્સ છે પગમાં બાંધી હશે એ ખોલશે, બરાબર. એના પછી ચિપ્સ કાઢી અને પછી તમારે ત્યાં બેસાડશે થોડી વાર. અને પછી જે આપણે રનિંગ કર્યા છે એની PDF આવશે. તો જેટલા પાસ થયા છે એમને અલગ બોલાવશે અને ત્યાં સાઇન કરાવશે. અને બાજુમાં તમે કેટલા મિનિટમાં પૂરું કર્યું છે એ બતાવશે, બરાબર. તો એ તમને ખ્યાલ આવે કે તમે કેટલા મિનિટમાં પૂરું કર્યું છે, બરાબર. તો સિમ્પલી તમારે એ જોઈ લેવાનું કે તમારે કેટલા મિનિટમાં પૂરું કર્યું છે. તમારું નામ હશે અને પછી સાઇન કરાવશે. અને પછી ત્યાંથી તમારે ચેસ્ટ અને હાઇટ માપવા જવાનું છે, બરાબર. આ વખતે વજન નથી એટલે ચેસ્ટ હાઇટ માપી અને નોર્મલ તો તમારે થઈ જ જશે, બરાબર. બધાને ચેસ્ટ ફૂલાવવાની કમ્પ્લીટ એટલે ઓટોમેટિક થઈ જશે. પછી ત્યાં તમારું બીજો સિક્કો વાગશે અને બીજો સિક્કો વાગ્યા પછી તમે બહાર જશો, બરાબર. તો PET, PST અને વેરિફિકેશન એ બધા સિક્કા વાગેલા કોલ લેટર છે એ સાચવી રાખજો. એક્ઝામ કદાચ તમે પાસ થાવ છો એક્ઝામ તો પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે એ કામ લાગશે, બરાબર. એટલે કોલ લેટર ખાસ સાચવીને રાખજો, બરાબર. તો આ રીતની બધી માહિતી છે એ તમે ખાસ ધ્યાન રાખજો. અને કંઈ બી તમારે ભરતી રિલેટેડ ડાઉટ છે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો તો હું તમને એમને રિપ્લાય જરૂરથી આપીશ. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે તમે વિડીયો બનાવો છો આ તે, એના કરતાં વાંચવાનું ધ્યાન આપો. પણ મારું હેતુ એ છે કે બીજા મિત્રો ફેલ ના થવા જોઈએ. એમને માહિતી નથી મળતી હોતી એટલા માટે હું વિડીયો બનાવું છું. પણ તમને જો એવું લાગતું હોય કે વિડીયો કેમ બનાવે છે ભાઈ આમ તેમ, એક ભાઈની કોમેન્ટ હતી કે તમે વિડીયો કેમ બનાવો છો આમ તેમ, તો વાંચતા હોય એટલું તો પાસ થાઓ, બાકી વિડીયો બનાવવાળા પાસ નથી થતા એમ. જો પાસ થવું કે ના થવું પણ આ વિડીયો જોઈને બીજા વિદ્યાર્થીઓ પાસ થાય છે, બરાબર. તો એમનું કોઈકનું સારું થાય છે એ હેતુથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. બાકી એવું નથી કે આપણે આમ તેમ, બરાબર. તો કોઈકને 2-3 જણા આ થોડું વિડીયો જોશે અને કદાચ એમને ખ્યાલ ના હોય તો એમને ખ્યાલ આવે એ હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ, બરાબર. બાકી જે નેગેટિવિટી ફેલાવવાળા છે કદાચ એમને નથી ગમતી વિડીયો બનાવો તો તમે વિડીયો જોવો નહીં, વાંધો નહીં. જેને યુઝફુલ થાય છે એના માટે બનાવો છો, કોઈ મદદરૂપ થાય છે, બરાબર. આપણો વિડીયો જોઈને કોઈકને કોઈ બી માર્ગદર્શન મળે છે એટલા માટે હું વિડીયો બનાવું છું, બરાબર. જો તમારે નથી જોવા તો તમે ના જોવો, પણ જે જોવું છે એના માટે તો જોવા દો, બરાબર. એટલે મેન હેતુ એ છે કે આપણે કોઈક સારું કામ કરીએ તો પણ ઘણાને નથી ગમતું હોતું, બરાબર. એ એવું હોય છે. એટલે અત્યારે બધા નેગેટિવિટીવાળા બહુ હોય છે, બરાબર. એટલે મેં ઘણી શરૂઆતમાં જ્યારે યુટ્યુબ ચેનલ બનાવી હતી ત્યારે પણ બધા એવું જ કહેતા હતા આમ તેમ, ભાઈ તું આવું કરે છે તેવું કરે છે. પણ એ બધાનું વિચારી અને મેં મારું વિચાર્યું કે ગમે તે થાય પણ આપણે જે એક્સપેરિમેન્ટ કર્યો છે એ બરાબર, એ બધું આપણે જેમ હું વાંચું છું એ કેવી રીતે વાંચું, ટાઈમ ટેબલ બધું એ બરાબર. અને મને જેટલી બી એક્ઝામનો એક્સપિરિયન્સ થયો છે એ બધું બરાબર, એ બધું થઈ અને પછી હું તમને બધાને કહેતો હોઉં છું, બરાબર. એટલે શું ધ્યાન રાખવું જોઈએ અને શું ભૂલો ના કરવી જોઈએ એ જે ફેલ થયેલું માણસ હોય કાં તો જેને એક્સપિરિયન્સ કરેલું છે, બરાબર, તો એ બધું કહેતો હોય છે, બરાબર. એટલે સિમ્પલ તમારે એટલું ધ્યાન રાખવાનું કે હું જે કહું છું એ બરાબર મારા ઉપર બધા
કારણો જે છે મારા ઉપર વીતી ગયેલા છે એટલે બરાબર. એટલે ધ્યાન રાખો કે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું ભૂલો ના કરવી જોઈએ, એની વાતો કરતો હોઉં છું હું વિડીયોમાં બરાબર. બીજું કંઈ ખાસ ખોટી તો સલાહ આપતો નથી હોતો, સારી સલાહ આપું છું બરાબર. તો વિડીયો તમને ગમતો હોય તો જરૂરથી કોમેન્ટ કરો બરાબર. તો મને ખ્યાલ આવે કે તમે હા યુઝફુલ થાય છે વિડીયો. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને શેર કરી દેજો બરાબર. તો આજ માટે આટલું રાખી અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.